સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજે આપણે વિજ્ઞાનના એક નવા ટોપિક સાથે મળ્યા છે, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે માનવ હૃદય. હવે આ જે ટોપિક છે એ ધોરણ 6, 7, 8, 9, 10 બધા વિદ્યાર્થીઓને કામમાં આવવાનો છે, બરોબર. દરેક વિદ્યાર્થીને આવતું હોય છે. પ્લસ આપણે જ્યારે એમને પૂછીએ કે ભાઈ હૃદયનું કાર્ય શું છે, ત્યારે એ લોકો કહેતા હોય છે કે લોહી બનાવવાનું, આ તે અલગ અલગ. પરંતુ વાસ્તવમાં હૃદયનું કાર્ય શું છે, હૃદય કઈ રીતે કાર્ય કરે છે, એ બધા જ પ્રશ્નોનો જવાબ આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, બરોબર છે. એકદમ ડિટેલમાં અને એકદમ સરળતાથી, કે તમારે આ પ્રશ્નને ગોખવો પડે નહીં. ધોરણ 10 ની અંદર આ આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો આપણે એ રીતે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમને એ થિયરી ગોખવી પડે નહીં. ક્લિયર છે કે નહીં? હવે જુઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ કે હૃદય શું છે. તો કે હૃદય એ આપણી મુઠ્ઠી જેટલા કદનું એક સ્નાયુ અલંગ છે. ધ્યાન આપજો, અહીંયા આપણે એકદમ ડિટેલમાં અને શાંતિથી આખી થિયરી સમજીશું. સૌથી પહેલા કે માનવ હૃદય એ શું છે, તો કે આપણા મુઠ્ઠીના કદનું એક સ્નાયુઅલ અને ચતુષ્ખંડી અંગ છે. જો જુઓ, સ્નાયુઅલ અંગ, સ્નાયુનું બનેલું આપણું હૃદય જે છે એ સ્નાયુઓનું બનેલું છે, એટલે સ્નાયુઅલ અંગ છે. પ્લસ કેવું છે, પ્લસ ચતુષ્ખંડી છે. ચતુષ્ખંડી તો કે હૃદયની અંદર કુલ 4 ખંડો, હૃદય કુલ 4 ખંડોમાં વિભાજિત છે, બરોબર છે. તો પહેલી નંબર વસ્તુ. બીજા નંબરમાં કે આ જે આપણે કીધું કે હૃદયના કુલ કેટલા ખંડો હોય છે, તો કુલ 4 ખંડોમાં વિભાજિત હોય છે. તો એમાં જુઓ, એ શા માટે, તો કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન જે રુધિર છે એને મિશ્ર 4 ખંડો એટલા માટે છે કે એ દરેક ખંડ એ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન જે રુધિર છે એ બંનેને મિશ્ર થતું અટકાવે, એટલા માટે એ 4 ખંડમાં વિભાજિત છે. પ્લસ કે એનો સરેરાશ ધબકાર દર પ્રતિ મિનિટ હૃદય કેટલી વાર ધબકે છે, તો કે 72 વખત ધબકે છે. આ બરોબર, આ એવરેજ રેશિયો છે. હવે આગળ આપણે જોઈએ કે ભાઈ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે પહેલા પૂછ્યો હતો કે હૃદયનું કાર્ય શું છે, બરોબર છે. તો ધ્યાન આપો, હવે તમને સમજાઈએ કે હૃદયનું કાર્ય શું છે, બરોબર છે. કે હૃદયનું કાર્ય શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હવે જુઓ કે ઘણા વિદ્યાર્થીઓને લાગતું હોય કે હૃદય જે છે એ રુધિર નિર્માણ કરવાનું કામ કરે છે, પરંતુ નહીં. ધ્યાન આપો, રુધિર નિર્માણનું કાર્ય હૃદય કરતું નથી. હૃદય શું કરે છે, તો કે હૃદય આપણા શરીરનો શું છે, પંપ છે. હૃદય એ આપણા શરીરનો પંપ છે. એનું કામ શું છે, તો એનું કામ રુધિરને ધકેલવાનું અને રુધિરને એકત્ર કરવાનું કામ છે. ધ્યાન આપજો, હૃદયનું કામ શું છે, તો હૃદય એ શું કરે છે, લોહીનું પમ્પિંગ કરવાનું કામ કરે છે. હવે જુઓ તો લોહી, આપણે એને બેકગ્રાઉન્ડમાં થોડી કેટલીક બાબતો પણ આપણે સમજી લઈએ કે લોહી નિર્માણ કોણ કરે છે, વગેરે વગેરે. તો જુઓ, આપણે ધોરણ 9 ની અંદર ભણીએ છીએ કે રુધિર જે છે એ સંયોજક પેશી છે. હવે રુધિર જે પેશી છે એ 2 જણની બનેલી છે. કોની? તો કે રુધિર રસ, એક છે રુધિર રસ અને બીજું છે રુધિર કોષો. શું છે? રુધિર કોષો. હવે ધ્યાન આપો કે જે આ કોષો જે છે, જેમાં કોનો સમાવેશ થાય છે, રક્તકણ, ત્રાકકણ અને શ્વેતકણો. જેમાં રહેલા રક્તકણોને લીધે આપણું રુધિર જે છે એ લાલ રંગનું દેખાય છે. હવે એ કોણ નિર્માણ કરે છે, તો એ નિર્માણ કરે છે મજ્જા. આ જે મજ્જા હોય એની અંદર આ કણોનું નિર્માણ થાય છે, એટલે નિર્માણ કાર્ય ત્યાં થાય છે. ત્યારબાદ શ્વસન તંત્ર છે એ શું કરે છે, તો કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે આપણે શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈએ, બરોબર, અને જ્યારે ઉચ્છ્વાસ લઈએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. તો ઓક્સિજન શા માટે લેવાનો, આ ડિટેલમાં આખું શ્વસન તંત્ર ભણીશું, ત્યારે આખું બધું ડિટેલમાં ભણીશું. પરંતુ આપણે ઓક્સિજન લઈએ છીએ ત્યારે આપણા શરીરમાંથી શક્તિ છૂટી પડે છે, તો આપણા શરીરને ઓક્સિજનની જરૂર હોય, તો આપણા શરીરના બધા અંગો સુધી ઓક્સિજનનું જ્યારે વહન કરવાનું હોય ત્યારે કોના મારફતે થાય, તો એ રુધિર મારફતે થતું હોય છે, બરોબર છે. તો એ રુધિર શું કરે, તો રુધિરની અંદર ઓક્સિજન ઉમેરવાનું અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું જે કામ છે એ કોના મારફતે થાય છે, તો કે આપણા શ્વસન તંત્ર મારફતે થાય. એટલે શ્વસન તંત્ર શું કરે, ઓક્સિજન ઉમેરવાનું અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું કામ જે છે એ આપણા શ્વસન તંત્રમાં, જેમાં ફેફસા, શ્વાસ નળી એ બધાનો સમાવેશ થાય. ઉત્સર્જન તંત્ર છે એ શું કરે રુધિરમાં, તો કે એ રુધિરનું ગાળન કરવાનું કામ કરે. રુધિરની અંદર જે અશુદ્ધિઓ હોય એને દૂર કરવાનું જે કામ છે એ કોણ કરે છે, તો એ આપણું ઉત્સર્જન તંત્ર કરે. તો જુઓ, અહીંયા રુધિરનું નિર્માણ થાય, અહીંયા ઓક્સિજન ઉમેરે, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, ઉત્સર્જન તંત્રની અંદર રુધિરનું ગાળન થાય. આ બધા જે બીજા તંત્રો છે એ આ બાબતો સાથે સંકળાયેલા છે. અને એટલા માટે જુઓ,
આપણે જ્યારે આપણે કીધું કે ભાઈ આપણે આપણા શરીરની અંદર આપણે જ્યારે કોઈ કાર્ય કરે ત્યારે આપણને શક્તિની જરૂર પડે અને એ શક્તિ ઓક્સિજન જઈને આપણને છૂટી પાડે. પ્રત્યેક આપણા શરીરનું જો કે આપણું જે શરીર છે એનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કોણ છે? તો કે એ છે કોષ. તો કોષ એ આપણા શરીરનું નિર્માણ કરવા માટે એટલે કે રચના કરવા માટે અને શરીરની અંદર થતી બધી ક્રિયાઓમાં ભાગ પણ એ લે કોષ જે છે. તો હવે વાતને સમજો કે કોષ ભેગા મળીને પેશી બને, પેશી ભેગા મળીને આપણા અંગો બને, અંગો તંત્ર બનાવે. તો હવે જે આ જે કોષ છે એ પ્રત્યેક કોષને ઓક્સિજનની જરૂર પડે. હવે ઓક્સિજનને લઈ કોણ જાય? તો કે આપણું રુધિર લઈ જાય. તો હવે જે છે રુધિરને આખા શરીરના બધા ભાગો સુધી પહોંચાડવું પડે અને એ કોના મારફતે વહન પામે? તો એ આપણે સમજીએ કે જે પાણીની ટાંકીની પાણી હોય એમાંથી ટાંકીમાંથી પાણી લઈ જવા માટે જે પાઇપ હોય, એમ કહેવાનો મતલબ કે ભાઈ આપણા શરીરની અંદર આખા શરીરમાં રુધિર લઈ જવા માટે, લાવા લઈ જવા માટે શું હોય છે? તો કે રુધિર વાહિનીઓ હોય છે. શું હોય છે? રુધિર વાહિનીઓ. આ રુધિર વાહિનીઓ એ શરીરના પ્રત્યેક ભાગ સુધી રુધિર લઈ જવાનું અને લાવવાનું કામ કરે છે. હવે એ બે પ્રકારની હોય, એક હોય છે ધમની અને બીજી હોય છે શિરા. ખબર પડી? તો એ જે ધમની જે છે એ ઓક્સિજનયુક્ત, કેવું? ઓક્સિજનયુક્ત રુધિર લાવા લઈ જવાનું કામ કરે અને જે શિરા છે એ કાર્બન ડાયોક્સાઇડ જે રુધિર હોય એને લાવા લઈ જવાનું કામ એ કોનું છે? તો કે એ છે શિરાનું. ક્લિયર? તો જે ધમની અને જે શિરા છે એ આ કામ કરે છે, રુધિરને આખા શરીરમાં લાવા અને લઈ જવાનું કામ કરે. ક્લિયર છે કે નહીં? આ આખો ડાયાગ્રામ આપણે નેક્સ્ટ આગળ હજી સમજીશું, પણ આ ધ્યાન રાખો કે ભાઈ હૃદયમાંથી રુધિરને લાવવાનું અને લઈ જવાનું કામ કોણ કરે છે? કે ધમની અને શિરાઓ. ક્લિયર? હવે જુઓ, આપણે કીધું હતું કે ભાઈ હૃદયનું કામ શું છે? કે હૃદયનું કામ એ આખા શરીરના બધા ભાગો સુધી રુધિરને લાવવાનું અને લઈ જવાનું કામ છે. ક્લિયર છે કે નહીં? અને એમાં એને કોણ મદદ કરે? તો કે એમાં એને રુધિર વાહિનીઓ એટલે કે ધમની અને શિરા મદદ કરે છે. હવે હૃદયની રચના કેવી રીતની છે, કઈ રીતે આ રુધિરનું વહન કરે છે, એ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું. સૌથી પહેલા જુઓ, મનુષ્યના હૃદયમાં પરિવહન પથ કે કઈ રીતે પરિવહન થાય. તો સૌથી પહેલા કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો જે કર્ણકો છે અને નીચેના જે બે ખંડો છે તે ક્ષેપકો છે. શબ્દ પકડજો કે આપણે કીધું કે હૃદય કેવું છે? તો કે સર હૃદય ચતુષ્ખંડી છે, એટલે કુલ 4 ભાગમાં વિભાજિત છે. એમાં જે ઉપરના બે ખંડ છે એમાં આપણે શું કીધું? શું શબ્દ વાપર્યો? એકત્ર કરતા, એટલે રુધિરને એકત્ર કરવાનું કે રુધિરને મેળવવાનું કામ કરતા જે બે ઉપરના ખંડો છે એ બે ખંડો કોણ છે? તો કે એ બે ખંડોને કર્ણક કહેવામાં આવે છે. નીચેના જે બે ખંડો છે કે જે રુધિરને બહારની તરફ ધકેલે છે તો એ નીચેના બે ભાગોને ક્ષેપક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષેપક. તો આટલું ક્લિયર કે ઉપરના બે ભાગ કર્ણક અને નીચેના બે ભાગોને ક્ષેપક કહેવામાં આવે. કર્ણકોનું કામ શું છે? રુધિરને એકત્ર કરવાનું. ક્ષેપકનું કામ શું છે? રુધિરને ધકેલવાનું. ક્લિયર છે? આગળ જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં અને આખી થિયરી તમે મોઢે લખી શકશો જો વિડીયો ધ્યાનથી જોશો તો. હવે આપણે પહેલા કહી દીધું કે હૃદયનું કાર્ય શું છે, હૃદય સ્નાયુ લંગ છે, પછી ઉપરના બે ખંડો કર્ણકો, નીચેના બે ક્ષેપકો. હવે જોઈએ કે મનુષ્યમાં હૃદયમાં પરિવહન પથ, કઈ રીતે રુધિરનું પરિવહન થાય. આપણે હૃદયની વાત કરી રહ્યા છીએ, તો કે હૃદયની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય? તો સૌથી પહેલા ડાબા ખંડોની અંદર આપણે કીધું કે હૃદય જે છે ચતુષ્ખંડીય છે, કુલ 1, 2 અને 3, 4 ભાગ પડે છે. એમાં જુઓ, આ જે ભાગ છે એ ડાબી તરફનો ભાગ છે અને આ જે ભાગ છે એ આપણો જમણી તરફનો ભાગ છે. હવે જુઓ કે હૃદયના ડાબી તરફના ભાગોની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય. તો જુઓ, ફેફસામાંથી ફુફુક્ષીય શિરા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર અને ડાબા કર્ણકમાં આવે છે અને ડાબુ કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. જુઓ, આમાં કંઈ બહુ ગોખવા જેવી વસ્તુ છે નહીં. જુઓ, આ જે ઉપરનો ભાગ છે એ હૃદયનો ઉપરની તરફ એટલે કે ડાબુ કર્ણક છે. શું છે? ડાબુ કર્ણક. હવે ધ્યાન આપો, આપણે આગળ કીધું હતું, શું કીધું હતું? કે ભાઈ જે ઓક્સિજનયુક્ત રુધિર છે, કેવું? ઓક્સિજનયુક્ત રુધિર એને લાવા લઈ જવાનું કામ કોનું છે? ધમનીનું. અહીંયા આપણને શું કીધું કે ફુફુક્ષીય શિરાઓ, જે શિરા છે એ ઓક્સિજનવાળું રુધિર એ હૃદયના ડાબા કર્ણકમાં લાવે. તો બધા ધ્યાન આપજો, બધી શિરાઓનું કામ શું છે? તો કે શિરાઓનું કામ છે કાર્બન ડાયોક્સાઇડ રુધિર લઈ જવાનું. પણ અપવાદ રૂપે એક શિરા જે છે એ ફેફસામાંથી, કોની પાસેથી? ફેફસા પાસેથી જે ઓક્સિજનવાળું રુધિર છે એ લાવવાનું કામ કોણ કરે છે? તો કે એ આપણી ફુફુક્ષીય શિરા કરે છે. અને અપવાદમાં એક ધમની છે કે જે બધા કરતા ઊંધા કામ કરે. એ ઓક્સિજન વાળું નહીં પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર
એ હૃદયમાંથી કોના જોડે લઈ જાય તો કે ફેફસા સુધી લઈ જાય. હવે ધ્યાન આપો કે સૌથી પહેલા આપણા શરીરની અંદર કે જ્યારે રુધિર શું આપણું હૃદય શું કરશે કે ફેફસા પાસેથી ફેફસા શું કરશે એને કે ભાઈ રુધિરની અંદર ઓક્સિજન ઉમેરીને રુધિર આપશે. તો જે ફેફસામાં રહેલું ઓક્સિજનયુક્ત રુધિર છે, કેવું ઓક્સિજનયુક્ત રુધિર, એ સૌથી પહેલા ફુફુક્ષીય શિરા મારફતે ક્યાં આવશે તો કે સૌથી પહેલા ડાબા કર્ણકની અંદર આવશે. કોની અંદર આવશે? અહીંયા ડાબા કર્ણકની અંદર, એટલે કે આ ભાગમાં. આ તો જે બ્લુ કલરનું જે બ્લુ કલરનું રુધિર છે એ શું દર્શાવે છે? એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે. અને જે લાલ કલરનું જે રુધિર છે એ કેવું છે તો કે એ ઓક્સિજનયુક્ત રુધિર છે. આપણા શરીરની અંદર આપણે નસો જોઈ શકતા હોઈશું, એમાં જે કાળી કાળી જે નસો છે એટલે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે, જે શિરા છે. અને જે આપણે ધબકારા માપીએ છીએ કે જેમાં રુધિર જે છે એ ધબકારા સાથે વહી રહ્યું છે, એ શું છે? એ ધમની છે, કે જે ધમની એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. ક્લિયર? હવે આગળ સમજીએ તો આપણું હૃદયનો જે ઉપરનો તરફ, ડાબી તરફનો ઉપરનો જે એટલે કે ડાબુ કર્ણક છે એની અંદર કેવું રુધિર આવે છે તો કે એની અંદર ઓક્સિજન વાળું રુધિર આવે. હવે જ્યારે રુધિર એની અંદર આવતું હોય ત્યારે એ શું થાય? શિથિલન પામે, એટલે કે થોડું પોતાનું કદ જે છે એ વિસ્તારશે, થોડું શિથિલન પામશે, ઢીલું થશે, એટલે રુધિર એની અંદર દાખલ થશે. એટલે હવે સમજી લો, ઓક્સિજન વાળું રુધિર સૌથી પહેલા ફેફસામાંથી ક્યાં આવી ગયું તો કે ડાબા કર્ણકની અંદર આવી ગયું. હવે ડાબા કર્ણકમાંથી એ રુધિર ક્યાં જશે તો કે ડાબા ક્ષેપકની અંદર જશે. ક્યાં જશે તો કે ડાબા ક્ષેપકની અંદર. ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં જશે. ધ્યાન આપજો. તો ઓક્સિજન વાળું જે રુધિર છે એ હવે ક્યાં આવ્યું તો કે સર ડાબા ક્ષેપકમાં આવ્યું. આપણે આગળ શું કીધું હતું કે ભાઈ રુધિરને એકત્ર કરવાનું કામ કર્ણકનું છે, તો ફેફસા પાસેથી રુધિરને એકત્ર કોણે કર્યું તો કે સર ડાબા કર્ણકે. હવે ડાબુ કર્ણક, હવે જો આપણું આ જે રુધિર આવ્યું હૃદયની અંદર, હજી રુધિર દાખલ થયું, એ કેવું રુધિર છે તો કે સર એ તો ઓક્સિજન વાળું રુધિર છે. ભાઈ એ ઓક્સિજન વાળું રુધિર આપણે શરીરના બધા ભાગો સુધી પહોંચાડવાનું છે. તો રુધિરને બહાર ધકેલવાનું કામ કોનું તો કે ક્ષેપકનું. તો હવે આ જે ડાબુ ક્ષેપક છે એ ઓક્સિજન વાળું રુધિર શરીરના બધા ભાગો સુધી પહોંચાડશે. તો એ વખતે આ જે ક્ષેપક છે એ પોતાનું કદ એ પોતે શિથિલન પામશે, તો રુધિર એની અંદર દાખલ થશે. હવે એ શું કરશે? જ્યારે એની અંદર રુધિર દાખલ થાય ત્યારે પોતાને એ શું કરશે? સંકોચશે. એટલે જ્યારે ડાબુ ક્ષેપક એ સંકોચન પામશે એટલે રુધિર બહારની તરફ ધકેલાશે, એટલે શરીરના બધા ભાગો સુધી પહોંચાડશે. ક્લિયર? એટલે જે ડાબુ ક્ષેપક છે એ શરીરના બધા ભાગો સુધી રુધિર પહોંચાડશે. ક્લિયર છે કે નહીં? એટલે શરીરના બધા ભાગો સુધી ઓક્સિજનયુક્ત રુધિર પહોંચી ગયું. હવે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય. જુઓ, જ્યારે આ જે આપણું ડાબુ ક્ષેપક છે એ સંકોચાય તો રુધિર પાછું કર્ણકમાં ના જતું રહે, એના માટે અહીંયા શું આવેલા હોય? વાલ્વ આવેલા હોય. અને એ વાલ્વનું કામ શું છે તો કે એ વાલ્વ એ હૃદયની અંદર આ જે ઉપર કર્ણક છે એમાં રુધિરને પાછું જતું અટકાવે. તો આ જે આપણું ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક છે એની વચ્ચે કયો વાલ્વ તો કે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. 1-2 માર્ક્સમાં પૂછાતું હોય કે દ્વિદલ વાલ્વ ક્યાં આવેલા હોય તો કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. ક્લિયર છે કે નહીં? તો આ શું થયું? તો આ માત્ર આપણું ડાબા ખંડોની અંદર વહન થયું, કે ડાબા ખંડની અંદર ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર આવે ને એક ક્ષેપકમાં જાય, ક્ષેપકમાંથી શરીરના બધા ભાગોમાં જાય. ક્લિયર? હવે આગળ જોઈએ કે મનુષ્યમાં હવે જમણા ખંડોમાં વહન કઈ રીતે થાય રુધિરનું. તો જમણો ભાગ એટલે શું? તો હવે ધ્યાન આપો કે ભાઈ આ જે છે સૌથી ઉપરનો ભાગ એ છે જમણું કર્ણક. શું છે? જમણું કર્ણક. અને જે નીચેનો ભાગ છે એ શું છે તો કે જમણું ક્ષેપક. શું છે? જમણું ક્ષેપક. ધ્યાન આપજો, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. સૌથી પહેલા હૃદયની જમણી તરફનો ઉપરનો ખંડ એ જમણું કર્ણક છે. અને એ જ્યારે શિથિલન પામે, એટલે જે જમણું કર્ણક જ્યારે શિથિલન પામે ત્યારે રુધિર એની અંદર શું થાય? એકત્ર થાય. હવે રુધિર આવ્યું ક્યાંથી? તો શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં દાખલ થાય છે. કર્ણકનું કામ શું છે? રુધિર એકત્ર કરવાનું. આ જે કર્ણક હતું એ ક્યાંથી રુધિર એકત્ર કરતું હતું? ફેફસા પાસેથી. હવે શરીરના બધા ભાગોમાં ઓક્સિજન વાળું રુધિર જતું રહ્યું, તો હવે શરીરના બધા કોષો શું કરશે? એ ઓક્સિજનનો ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ઉમેરશે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર છે જે શરીરના બધા ભાગોમાંથી છૂટું પડ્યું, એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હવે આખું રુધિર એ ક્યાં હશે? તો સૌથી પહેલા જમણા કર્ણકમાં, કારણ કે કર્ણક એ શું કરશે? રુધિરને એકત્ર કરશે. તો કર્ણકની અંદર એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શું થયું? દાખલ થાય છે. હવે કર્ણક શું કરશે? પોતે સંકોચન પામશે ત્યારે એ રુધિર ક્યાં આવશે?
તો કે જમણા ક્ષેપકની અંદર. ક્ષેપક હવે એ રુધિરને મેળવશે કયું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, એટલે કે ઓક્સિજન વિહીન, ઓક્સિજન વગરનું. તો એ કાર્બન ડાયોક્સાઇડ રુધિર ક્યાં પહોંચ્યું? તો કે આપણા ક્ષેપકની અંદર પહોંચ્યું. હવે ક્ષેપક જ્યારે સંકોચ, જો રુધિર જ્યારે મેળવતા હોય ત્યારે એ અંગ શું થશે? એ ભાગ શું કરશે? શિથિલન પામશે. અને જ્યારે રુધિર ધકેલવાનું હશે બીજા ખંડમાં તો એ શું કરશે? સંકોચન પામશે. તો હવે જ્યારે આપણું આ જે છે જમણું ક્ષેપક, એ જમણું ક્ષેપક જ્યારે સંકોચન પામશે ત્યારે એ રુધિરને ક્યાં ધકેલશે? તો કે એ રુધિરને ધકેલશે ફેફસામાં. ક્યાં ધકેલશે? ફેફસામાં. ધ્યાન આપજો, ફેફસાની અંદર હવે જે કાર્બન ડાયોક્સાઇડ રુધિર છે, કારણ આપણને ખબર છે કે જ્યારે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજનવાળો વાયુ ઓક્સિજન લઈએ, અને જ્યારે ઉચ્છ્વાસ આપણે શ્વાસ છોડીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ રુધિર છે એ ક્ષેપક ક્યાં ધકેલશે? તો કે ફેફસામાં ધકેલશે. અને ફેફસા શું કરશે? એ કાર્બન ડાયોક્સાઇડ લઈ અને એને બહાર કાઢશે. ક્લિયર છે કે નહીં? તો એ ફેફસામાં આજે ઓક્સિજન ઉમેરવાનું અને કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનું એ બધા કામ કોના છે? તો એ ફેફસાના છે. એ આપણે શ્વસન તંત્રની અંદર ડિટેલમાં સમજીશું. પણ સમજો કે અહીંથી આ કોણ કરે છે? તો કે જે જમણું ક્ષેપક છે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર લઈને કોને આપશે? ફેફસાને. અને ફેફસા એને બહાર ધકેલશે. ક્લિયર? જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય? ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. ક્લિયર છે કે નહીં? તો આ એકદમ સિમ્પલ રચના હતી કે ભાઈ આમાં બધું આવી ગયું, આખું હૃદય આપણું પૂરું થઈ ગયું. ખબર પડી કે કઈ રીતે રુધિર વહન પામે છે હૃદયની અંદર, કયા કયા અંગો, કયું કયું તંત્ર કયું કામ કરે છે. ક્લિયર? આ બધી વસ્તુને એક ફરીથી એકદમ શોર્ટમાં આખું રિવિઝન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો ધ્યાન આપો, આખો પ્રશ્ન તમને અહીંયા વાગોળી લઈએ હવે. કે સૌથી પહેલા કે ભાઈ સમજી લો કે ફેફસા છે. શું છે? ફેફસા. પછી અહીંયા શું છે? તો કે શરીરના બધા ભાગો છે. શું છે? શરીરના બધા ભાગો. ધ્યાન આપજો. હવે સૌથી પહેલા આપણે કીધું કે ફેફસાનું કામ શું? કે ઓક્સિજન ઉમેરવાનું અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું. ફેફસા શું કરશે? ઓક્સિજન જે વાળું રુધિર છે એ કોને આપશે? તો કે એ સૌથી પહેલા કોને આપશે? તો કે ભાઈ ડાબા કર્ણકને આપશે. કોને આપશે? ડાબા કર્ણકને. ધ્યાન આપજો, કોને આપશે? ડાબા કર્ણકને. એ લાવવાનું કામ કોનું? તો કે ફુફુક્ષીય શિરાનું કામ. કોનું કામ? ફુફુક્ષીય શિરા. ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર ફુફુક્ષીય શિરા મારફતે કોનામાં આવે? તો કે ડાબા કર્ણકમાં. હવે કર્ણકમાંથી રુધિર ક્યાં આવશે? તો કે કર્ણકમાંથી રુધિર આવશે ડાબા ક્ષેપકમાં. શેમાં આવશે? ડાબા ક્ષેપકમાં. અહીંયા એક પોઈન્ટ એ પણ ધ્યાન રાખો કે ભાઈ ક્ષેપક જે છે એમની દિવાલો કર્ણક કરતાં જાડી અને સ્થિતિસ્થાપક હોય. જે બંને ક્ષેપક છે એ બંને ક્ષેપકોની દિવાલ બંને કર્ણકો કરતાં જાડી અને સ્થિતિસ્થાપક. કારણ કે ક્ષેપકનું કામ શું છે? રુધિરને ધકેલવાનું. આવું ને આવું કોનામાં હોય? ધમનીમાં. ધમનીની દિવાલ પણ કેવી હોય? જાડી હોય. કારણ કે ધમનીની અંદર દબાણયુક્ત રુધિર વહે. જ્યારે પાછું વળતું જે રુધિર છે, કારણ કે અહીંયા શું થાય? હૃદય ધકેલશે, હૃદય ધક્કો મારે એટલે રુધિર આખા શરીરમાં પહોંચે. પણ જ્યારે શરીરમાંથી બધું રુધિર પાછું આપણે હૃદયમાં આવતું હોય ત્યારે એ દબાણયુક્ત હોતું નથી. ત્યારે જે શિરા હોય એની દિવાલ એટલી જાડી હોતી નથી. તો હવે જુઓ, એ ઓક્સિજન વાળું રુધિર કર્ણકમાંથી ક્યાં આવ્યું? ક્ષેપકમાં આવ્યું. હવે ક્ષેપકમાંથી ક્યાં પહોંચ્યું? તો કે ક્ષેપકમાંથી આખા શરીરમાં પહોંચ્યું. હવે શરીરમાં શું થશે? ઓક્સિજનનો ઉપયોગ થશે ને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાશે. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર શરીરના બધા ભાગોમાંથી ક્યાં આવશે? તો કે સર આવશે જમણા કર્ણકમાં. કારણ કે એને એકત્ર કરવાનું કામ કોનું છે? કર્ણકનું. તો જમણા કર્ણકની અંદર શું આવશે? એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવશે. હવે એ રુધિર ક્યાં જશે? તો એ રુધિર જશે જમણા ક્ષેપકની અંદર. કોનામાં જશે? તો કે જમણા ક્ષેપકમાં. હવે જમણા ક્ષેપકમાંથી એ રુધિર ક્યાં જશે? તો કે એ રુધિર જશે ફેફસામાં. કોની પાસે જશે? ફેફસામાં. તો ફેફસા શું કરશે? ફેફસા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે અને એને બહાર કાઢશે અને ફરીથી ઓક્સિજન ઉમેરીને હૃદયને આપશે. આમાં આખું ચક્ર ચાલતું રહે. ક્લિયર છે કે નહીં? તો આ આખો ડાયાગ્રામ હતો કે કઈ રીતે હૃદયની અંદર રુધિરનું વહન થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સારી એવી ખબર પડી હશે. અને આના સિવાય જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આના સિવાય ગણિત અને વિજ્ઞાનની અંદર જો તમને કોઈ ટોપિકની અંદર પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરો, તો નેક્સ્ટ વિડીયો આપણે એ ટોપિક ઉપર બનાવીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.